આજે આપણે તારીખ છે 27/8/2026 અને જુઓ આપણે જે છે અહીંયા એ ગુજરાતની નજદીક આવી ગયું છે. જો આખું અહીં આપણે છીએ આટલું નજદીક વરસાદ આવી ગયો છે, તો ખુશીના સમાચાર છે. જો સિસ્ટમ વિખેરાય નહીં તો 2 દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. હવે આ સિસ્ટમ છે, મેં તમને કીધું હતું કે 28 તારીખ પછી વરસાદના એંધાણ છે, તો એ પ્રમાણે આવી રહી છે. હવે જો કાલે આ સિસ્ટમ વિખેરે તો મારો કંઈ દોષ નહીં, પણ અત્યારે આ પોઝિશન પ્રમાણે આપણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા ખરી. હવે જો આ સિસ્ટમ છે અહીંયા સુધી જો તમે બધું ધીરે 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 જુઓ. અત્યારે ઇન્દોર એમપી ઉપર છે સિસ્ટમ. એ સિસ્ટમ જો કાલે અહીંયા આવી શકે, ગુજરાત સુરત ઉપર ને વાદળા છે અત્યારે, હજી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નથી, ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. અને આ સિસ્ટમ છે વિખેરાય નહીં તો હોય પહેલાં જ તમને ચોખ્ખું પાડી દઉં છું, પછી પાછળથી અમને એમ કહેવામાં આવશે કે તમે આગાહી ખોટી કરી. ઉપરવાળા ઉપર છે, આ તો આપણે સિસ્ટમ પ્રમાણે બોલીએ છીએ કે અહીંયા સિસ્ટમ છે, જો કઈ રીતે બદલી છે ને કઈ રીતે વિખેરાઈ જાય તો પછી આ સિસ્ટમ છે આપણી બાજુ આવે શકે એમ. તમે જોઈ લીધું કઈ રીતે સિસ્ટમ છે. જો ને મારા વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર કરજો. 1 થી 2 દિવસમાં જો સિસ્ટમ નહીં વિખેરાશે તો વરસાદ આવવાની શક્યતા છે ગુજરાતમાં. અને ભાઈ ઉપરવાળા ઉપર દુઆ અને પ્રાર્થના કરો કે જે વહેલો ને વહેલો ગુજરાતમાં વરસાદ આવે, બરાબર છે. અને તમે જુઓ સેટેલાઇટ પિક્ચર કઈ દિશામાં વાદળા જાય તે જુઓ છે. ગુજરાત બાજુ વાદળા આવી રહ્યા છે. આવજો મિત્રો.